કમોસમી વરસાદ થયો ત્યારે દાહોદ સ્માર્ટ સિટીમાં આવેલા નડિયાતી રોડ પર લક્ષ્મીનગર સોસાયટીમાં રસ્તા ઉપર પાણી ભરાતા સોસાયટીના રહીશોને હાલાકી વેઠવી પડી। દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્ટ્રોંગ વોટર પ્રોજેક્ટનું કામ કરાયું છે। ત્યારબાદ નવીન રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ જૂના રસ્તાઓ પર જ નવો રસ્તો બનાવી દેતા સમગ્ર શહેરમાં મકાનો, દુકાનો અને સોસાયટીઓના નીચાણમાં જતી રહી છે અને પાણી ભરવાની સમસ્યા સ્માર્ટ સિટીના આશીર્વાદ રૂપે મળી રહી છે। દાહોદના રડિયાતી ગ્રામ પંચાયતની હદમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં આશરે 200થી વધુ મકાનો આવેલા છે અને મુખ્ય રસ્તો નવો બનાવવાથી ઊંચો થઈ ગયો છે અને સોસાયટીમાં વિસ્તાર નીચાણમાં જતો રહેવાથી સોસાયટીમાં પ્રવેશના 4 રસ્તામાં ગઈકાલે આવેલા 20 મિનિટના ઝાપટામાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। વરસાદી ઝાપટાના 18 થી 20 કલાક પછી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। કમોસમી માઠવામાં અહીંની હાલત કફોડી જોવા મળી છે, તો આવનારા દિવસોમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિમાં વધારે ખરાબ થઈ શકે છે। સ્થાનિકોની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે, જેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ના પડે, રોગચાળાથી બચી શકે। હું લક્ષ્મીનગરનો અહીંયા રહેવાસી છું। હાલમાં વરસાદ અગાઉ 2 દિવસ સુધી પડ્યો હતો, તો અહીંયા રોડ પર 4 રોડ પર વરસાદનું પાણી ફૂલ ભરાઈ ગયું હતું અને કાલે બી 10 મિનિટમાં ઝાપટું ભરાયું। રોડનું લેવલ ઊંચું છે। કોન્ટ્રાક્ટર જે ગટર લાઈન વરસાદી લાઈન કરી છે એ અડધે સુધી કરી છે અને આગે સુધી કર્યું નથી અને પાણીનો કોઈ નિકાસ નથી અને પાણી 6 થી 7 દિવસ ઘેરાઈ રહે છે અને નીકળતું નથી। મચ્છરનો બહુ ત્રાસ છે અને વાળાઓ ઘરો હમણાં કાલે જ વરસાદ પડ્યો, 2-3 અકસ્માત થયા। એક ભાઈને ઝાયડસ હોસ્પિટલમાં મેં રાતે લઈ ગયા હતા, એમને હજુ સુધી હજુ બાએ નથી અને અમારે પ્રશાસન આજ સુધી અમે 3 થી 4 વાર એમને જાણ કરી છતાં કોઈ આવ્યા નથી અને અહીંયા સુધી હમણાં તમારા મીડિયા મારફતથી અમે આ મેસેજ મોકલ્યો કે પ્રશાસન કે અમને 2 થી 3 દિવસમાં આનો નિકાલ જોઈએ પાણીનો, કે મચ્છર બહુ છે અને અમને રાતે ઊંઘ આવી અને બધી રીતે તકલીફ છે। મારું નામ સતીશ પંચાલ, લક્ષ્મીનગર। નમસ્કાર, મારું નામ પરમાર હિંમતભાઈ છે ને હું લક્ષ્મીનગર રળિયાતી સ્થાયી મારું અહીંયા મકાન છે। આજે કાલનો જે વરસાદ થયો છે તો લક્ષ્મીનગરના જવા માટે ને આવવા માટેના 4 રસ્તા છે। 4 રસ્તામાં જે વરસાદ 10 મિનિટનો વરસાદ થયો છે એમાં લગભગ 1-1 ફૂટ જેવું પાણી ભરાઈ ગયું છે, તો પાણીનો કોઈ નિકાસ થયો નથી, એટલે નિકાસની જગ્યા જ નથી। તો પાણી અહીંયા આ જે વરસાદનું પાણી પડ્યું છે એ અઠવાડિયું રહે કે 2 અઠવાડિયું રહે તો આ પાણી રહેવાથી અહીંયા મચ્છર બી પેદા થશે ને અલગ અલગ બીમારી બી આવશે। તો પ્રશાસનને અમે કહેવા માંગીએ છીએ આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરે ને અહીંયા લક્ષ્મીનગરના માણસોની સાજી સુવિધાનું ધ્યાન રાખે। અમારી ગ્રામ પંચાયત રળિયાદીમાં જે લક્ષ્મીનગર સોસાયટી આવેલ છે, જેમાં એન્ટ્રન્સમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ રહે છે, જે પાણી ભરાઈ રહે છે, પરંતુ જે પાણી આજુબાજુ સ્માર્ટ સિટી દ્વારા રસ્તો બનાવેલ છે, જે રસ્તો ઊંચો થયો હોવાથી પાણી ભરાઈ રહે છે, જે અમે ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરી જે સ્ટ્રોંગ વોટરની લાઈનો છે તેના અંદર જો કનેક્શન ચોમાસા પહેલાં આપી દઈશું અને પાણીનો નિકાલની સમસ્યા દૂર કરી દઈશું। સંજય પરમાર, તલાટી કમ મંત્રી, રળિયાતી। સુરેશ કાપડિયા, દાહોદ।